તો કે જય માતાજી મિત્રો. હા અમારા વિજયભાઈ મો દલપતભાઈ છે બધા. આજે એક સેવાનું કાર્ય અમે કરી રહ્યા બરોબર છે. જો ખાલી આ બાજુ તો નજારો બતાવો. એક ઊંટ હતો. ઊંટનું જે બચ્ચું છે એને પગમાં થોડું દોરું પટવાઈ ગયું હતું. કાઢવા જઈ રહ્યા હતા. દોરડું કાપી નથી પણ ડૉક્ટર હાથો ડ્રેસિંગ કરવું છે. થોડા પગમાં જીવડા પડી ગયા છે. દલપતભાઈ જે હોય એ બાઇક લઈને તૈયાર થાય છે. વિજ્ઞા હું સેવાનું કામ કરીને કેવું તમને લાગે? એકદમ મારા ભાગે સેવાનું કામ કરવાની એટલું દલપત રેડી છે ને? ભાઈ ભગવાન બધાને સારું કરશે બરોબર. આવી સેવા કરવાનો મોકો અમને હૃદય મળતો રહે તો મૂડ આવી જાય એમ ખરેખર યાર મજા આવે કે સેવા કરવી એટલે અમારો આમ જો ભાઈ આત્માને શાંતિ મળે છે. કોણ આવે છે? બરાબર તો ભાઈ બધા ભાઈ આવે અમને ડૉક્ટરને બોલાવ્યો છે. ડૉક્ટર પણ અને મિત્રો જેટલો બને વિડીયો શેર કરજો. હું નથી કહેતો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ પણ ના કરતા વિડીયો શેર કરજો. શેર કરવાનું એ માટે કહું છું કે ભાઈ એક મારો વિડીયો બધા જોશે તો બધા ભાઈઓ પણ તૈયાર થશે ને જાગૃત થશે તો કંઈક એમને પણ કંઈક કરવાની તક પૂછશે કે ના ભાઈ કે મારે આવું કામ કરવું છે. તમારા ભરતભાઈ પણ આવી જાય બરાબર. જે અંદર સામે ઊભું છે લેડી એટલે વિજ્ઞા એટલે કોણ આવે કમો બંકો આવી ગયો દોરડો લઈ જોવા ખાલી પાણી. તો નમસ્કાર મિત્રો જ્યાં ઊંટનું બગીચો જોઈ લો તમે કાલે. બે હરવાલ ઉપર પગ ઉપર कर दे भैया तो पकड़ मुनी पकड़ ऑटोमेटिक मारो ना अरे बारी काट हमें कौन दिला ले भाई का तो मैंने कभी कोई પકડી માથે બે જો પગનો વાવડ દેખાય માંડ ભાઈ પકડ્યું છે નેટ પગ થાય એક 10 મિનિટ આવી ગયો તો ભાઈ ડૉક્ટર બોલાવે ડૉક્ટર કેમ 10 મિનિટમાં આવી ગયો. બહુ બધા પીડિત છે બહુ તકલીફ થાય છે. જો ખાલી માંડ પકડીને પાડ્યો યાર.
એ ગુડા ના લા પણ ગુડાથી સીટો રહે છે કે ભાગશે તો દવા ટેન તો તારા દાદી સબ દે છે દાદી આ રીતે ઢોળાઈ ગઈ બસ લગા હમણાં અમારે અમે ઉતવાળી માં હતા થોડું કાઢો થોડું કાઢો થોડું કાઢ ભાઈ થોડું કાઢ થોડું કાઢ થોડું કાઢો પેલો આ ગોળ છોડો છોડો ને કદી છોડવા જાય જા ગોળ છોડો